હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક મેગા પ્રાઇડ રાખડી બનાવવામાં આવી છે. આ રાખડીમાં અનાજ અને પ્લાસ્ટિકની ડીશ, બાઉલ અને ચમચીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની અને પોતાના સહયોગથી આ રાખડી બનાવી છે. આ રાખડીને બનવામાં 1 થી 1.5 અઠવાડિયું જેટલો સમય લાગ્યો છે. આ રાખડીને જેટલો અનાજ અને વગેરે વસ્તુઓ એકત્રિત થઈ છે તે ગરીબોમાં અને તમામ રાજકોટની આંગણવાડી અને ચબૂતરામાં દાન કરવામાં આવશે. થેન્ક યુ. ખાસ કરી રક્ષાબંધન ઉપર તમામ શાળાઓની અંદર છે રાખડી સ્પર્ધા રાખવામાં આવતી હોય છે, જેમાં બાળકો જે ઘરેથી ચીજ વસ્તુ લાવી અને અલગ અલગ કલર, કેમિકલ, ફેવિકોલ વગેરેની મદદથી, ગુંદર વગેરેની મદદથી રાખડી બનાવતા હોય છે. એટલે રાખડી બનાવવામાં આવેલી તમામ વસ્તુ છે એ નકામી જાય છે. તેનો બીજી વાર ઉપયોગ થઈ શકતો નથી, સદુપયોગ નથી થતો. બીજું, રાખડી સ્પર્ધામાં ખુશ પહેલો, બીજો, ત્રીજો જેનો નંબર આવ્યો હોય તે જ થતા હોય છે. જ્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી વિવિધ ચીજ વસ્તુઓની મદદથી રાખડી બનાવવામાં આવે છે અને આ તમામ ચીજ વસ્તુ સમાજની અંદર જરૂરિયાતમંદોને અર્પણ કરવામાં આવે છે. આ વખતે સીજે ગ્રુપના સહયોગથી વિવિધ પ્રકારની ડીશ, નાની મોટી, બાઉલ, ચમચી, જેની સંખ્યા જે 1000 કરતાં પણ વધુ થવા જાય છે, જેનો ઉપયોગ કરી અને રાખડી બનાવવામાં આવી. અને આ રાખડીની લંબાઈ 45 ફૂટ કરતાં પણ લાંબી અને 200 સ્ક્વેર ફીટ કરતાં મોટી છે એ રાખડી હતી. એકત્રિત થયેલી આ તમામ ડીશ, બાઉલ, ચમચી, સાડી વગેરે છે તેનો ખાસ કરી અને રાજકોટ શહેરની વિવિધ આંગણવાડીમાં જરૂરિયાતમંદ બાળકોને તેનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પોકેટ મનીમાંથી 125 કિલો કરતાં પણ વધુ ચણ છે એ એકત્રિત કરી હતી અને જેમાં જુવાર, બાજરો, મકાઈ, શિંગદાણા, કાંગ, ઘઉં, ચોખા જેનો 125 કિલો કરતાં પણ વધારે સંખ્યા જે થવા જાય છે તેનો ઉપયોગ પણ આ રાખડી બનાવવામાં થયેલ હતો. અને આ ચણ જે રાજકોટ શહેર મહાજન પાંજરાપોળની અંદર તથા વિવિધ ચબૂતરાની અંદર અર્પણ કરવામાં આવશે. તેમજ વિરાણી હાઈસ્કૂલ કેમ્પસમાં રહે જે વૃક્ષો છે તે વૃક્ષોને વિદ્યાર્થીઓએ કંકુ તિલક કરી, રક્ષા બાંધી અને પર્યાવરણનું જતન કરવાની, વૃક્ષોનું રક્ષણ કરવાની છે એ ખાતરી આપી હતી. આની અંદર છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થીઓ છે તે આ રાખડી બનાવવાની મહેનત કરી રહ્યા હતા, જેની અંદર 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓએ આર્થિક સહયોગ છે એ આપેલો છે. તેમજ ટેકનિકલના વિદ્યાર્થીઓ, ઓટોકેડના શ્રુતભાઈ જોશી છે તેના માર્ગદર્શન હેઠળ છે અને સ્કૂલના શિક્ષિકા બહેનો છે તેના માર્ગદર્શન હેઠળ આ રાખડી છે એ તૈયાર કરવામાં આવી છે.